ગામ મીઠા, તાલુકો જિલ્લો મહેસાણા, તારીખ 4/7/2026ના સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાનું આગમન થયું. મેઘરાજા વાવાઝોડા સાથે ગાજવીજ સાથે ખૂબ જ સારો વરસાદ વરસ્યો. લોકો પણ આનંદિત બન્યા, પશુ પક્ષી સર્વે આનંદ થયો. મેઘરાજાના આગમનથી કુદરતી જે આગમન થયું છે તેનાથી લોકો સંતોષકારક છે. પશુ પક્ષી દેડકા સર્વોને ખૂબ જ આનંદ થયો છે. આજે ધરતીમાં પણ જે ગરમીના કારણે ખૂબ તપતા હતા એ પણ શાંત, વાતાવરણ શાંત બન્યું છે. મેઘરાજાના આગમનથી નવું વર્ષ સારું આવશે, ધાન્ય પાકશે અને લોકો ખૂબ જ આનંદથી જીવન જીવશે. પવનદેવ, જળદેવ સિવાય જીવવું નકામું છે. તેમ આજે બાળકો કહે છે કે આવરી વરસાદ, ઢેબરિયું પ્રસાદ, ઊની રોટલીને કારેલાનું શાક. આ પહેલાંનું આ બાળકો એટલે કે લોકો કહેતા હતા, કે આવરે વરસાદ. વરસાદની આગમનથી નાના બાળકો પણ ખુશ થતા, સબસભ્યો કરતા અને ખૂબ જ આનંદ રીતે રહે છે. આજે મીઠા ગામે વરસાદ ખૂબ સારી રીતે વરસી રહ્યા છે. ગાજવીજ સાથે મેઘરાજાનું જે રથનું આગમન થયું છે એ આપ નજરે નિહાળી શકો છો. ખૂબ જ સારો વરસાદ પડે છે. આ વરસાદ પડવાથી વાતાવરણમાં ઘણું ચેન્જ આવી છે, ગરમી ઓછી થઈ છે અને ભેજવાળું વાતાવરણ બન્યું છે. કુદરત જે કરે છે એ ખરેખર સત્ય છે અને આ જ બાબતે અમારા મીઠા ગામે જે સમયે 1985ની સાલમાં અમારા મીઠા ગામે ઢેડુચી જે કહેવામાં આવતી, અત્યારે લોકોની વિરુદ્ધ થશે પણ પહેલાં ઢેડુચી જ કહેવાતી હતી. અને એ જગ્યાએ 1985ની સાલમાં મીઠા ગામે મફત ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હાલ જે આ વિડીયો ચાલુ છે, જ્યાં વરસાદ વરસી રહ્યો છે, એ જગ્યાનો આ વિડીયો હું આપ સર્વને બતાવી રહ્યો છું. પાછળ જોવા મળશે કે આ વરસાદના કારણે વરસાદ તો આવે પણ જે તે વખતે જે બાંધકામ કરવામાં આવ્યું છે, મફત ગાળા ઇન્દિરાનગરનું નામ આપવામાં આવ્યું છે અને જે તે સમયના સરપંચશ્રી દ્વારા આ ઢેડુચીને પુરાણ કરવામાં આવ્યું છે કે નથી તેની તપાસ કરવાની છે. આજે આ મફત ગાળાની જગ્યાઓ આપ જોઈ રહ્યા છો, મકાનો જોઈ રહ્યા છો, પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદથી જ પાણી ભરાઈ ગયા છે. એ કયા હેડે છે? સામે જે દેખાય છે એ મફત ગાળાની જગ્યાઓ છે. ઢેડુચી પણ આજે 1985માં મફત ગાળા ફાળવવામાં આવે છે પણ કોઈને સનદો આપવામાં આવી એક નથી. વાલ્મીકીભાઈનું અને એક દલિતભાઈનું એ વખતના જે સરપંચ હતા તે હાલ પણ એ જ સરપંચ છે. એ પાણી પીવાના તો કુવા આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે આપ નિહાળી શકો છો, જોઈ શકો છો, સ્થળ મુલાકાત પણ લઈ શકો છો. બનાવવામાં આવેલું છે. પ્રતિશ્રી કલેક્ટર સાહેબ જે નંદગઢ એટલે કે 1985 પછીની વાત છે, વર્ષોથી આ પ્રશ્ન છે, આ પાણીનો પ્રશ્ન. ત્યારે કલેક્ટર બાદુ સાહેબ હતા, તેમજ રાકેશ શંકર ડીડીઓ સાહેબ પણ હતા. એમને પણ લોક દરબારમાં હું આ પ્રશ્ન લઈ ગયો હતો. એ વખતે પણ આ સાહેબે એવું કહેલું, કલેક્ટર સાહેબે, કે સરકારી અધિકારીઓને
જે ગાડીઓ ફાળવવામાં આવે છે એ આવા પછી પ્રશ્નોને હલ કરવા માટે ગામડે ગામડે જઈ અને તપાસ કરવા માટે ગાડીઓ આપી છે, નહીં કે પછી પોતાના લેવા શોખ માટે આવે માટે. છે. સરપંચ પણ એ લોક દરબારમાં આ સાહેબે આ ચર્ચા વોટ બેંક કરેલી, ઊભી કરેલી છે. પણ આજ દિન પછી સુધી મેં ઘણી બધી અરજીઓ કરી આ આ સ્થળની બાબતે મુલાકાત કોઈ ધ્યાન માટેની, લેવામાં આવતું નથી. પણ કોઈ મારી સરકારી રજૂઆત અધિકારી વર્ષોથી ચાલે છે, કે પછી કોઈ પણ નેતાઓ આ ખાડા કાન કરી સ્થળ મુલાકાત લેતા ફક્ત નથી. ને ફક્ત સિર્ફ એક જ વાર રેકર્ડ ચિતરવામાં આવે છે. રેકર્ડ. હવે રેકર્ડ તો 9-10 સાહેબ ની ખોટું સ્કીમમાં બનાવ્યું હોય, તળાવનું ખોદકામ થયું. પછી એ વખતે સર્કલ પણ અધિકારીઓ પણ સ્થળ ઠરાવો ઉપર આવીને કર્યા છે કે ખોટું બનાવી ઇન્દિરાનગરના અને રેકર્ડ બનાવીને આવાસના જતા રહે. જે આ પૂર્ણ સત્ય કરે. હકીકત છે સાહેબ. આપ સ્થળ મુલાકાત પછી લઈ બીજી અને એક આ મહાદેવની જગ્યાની મુલાકાત જગ્યાએ પણ લેવા પુરાણ કર્યું. લાગતા વળગતા દરેક એવું અધિકારીઓને ઠરાવ પણ મારી ઉપર નમ્ર બોલે છે. વિનંતી છે. આ પણ સર્વે ઠરાવ કરવામાં અધિકારીઓ આવ્યો છે ઇન્દિરાનગર ઇન્દિરાનગર મીઠાની મુલાકાત લઈ લો સરકારી કયા અને એરિયા જે જગ્યા સમસ્યા છે હતી હલ અને કરો. કઈ રીતે આ ગાળા આજે ફાળવવામાં આ આવ્યા. જે ઇન્દિરાનગરમાં ગટર પણ નાખવામાં આવી છે જે તે વખતે આ જ એ પણ પરિસ્થિતિ થળી ગઈ છે. અમારો વેરો આકારવામાં આવે વરસાદી છે, પાણીના નિકાલ માટે ગટર વેરો, આ થાય પણ છે, ગટરની સુવિધા પણ અમને કોઈ મળતી નિકાલ નથી. કરવામાં આવતો નથી. આ રજૂઆત કરીએ આ છીએ. ગટરનું પાણી કઈ જગ્યાએ મોકલવું, કયો તેમજ અત્યારે પણ એ કઈ જ પસાર સરપંચ થાય, જે મફત ગાળા આપવામાં આવ્યા હતા કયા એને તળાવમાં સનદો નાખવામાં આપવામાં આવી આવી નથી છે, સાહેબ. હજુ સુધી કોઈ પણ પંચાયતે આ આ જે સમસ્યાનો જગ્યાએ હલ જે ગાળા કરવામાં આવ્યો ફાળવવામાં નથી. આવ્યા છે તો મારી જગ્યાની આ કોઈને વિડીયોના માધ્યમથી ગાળા હું ફાળવવામાં આપ આવ્યા સર્વે છે પણ અધિકારીઓને નમ્ર સનદ વિનંતી આપવામાં કરું આવી છું નથી. કે અને આપ ખરેખર સર્વે સાચી જ બાંધકામ કર્યું અધિકારીઓ હોય લાગતા વળગતા જે કોઈ હોય બરાબર એ લોકોએ આ તો મુલાકાત લેવી સરકારી જોઈએ. સામે અધિકારીએ સ્થળ મુલાકાત લેવી નંદઘર જોઈએ. બનાવેલું છે, હોનારત બાળકો થયા પહેલો આંગણવાડી જે પછી કહેવામાં આવે હોનારત છે, થાય આપ પણ આંગણવાડીની એટલે મુલાકાત ગાડીઓ લેશો. દોડે. આગળ બાળકોને સરકારી. આવવાનું પાણી ભરાઈ જાય છે તો અને ચોમાસાના એ તો ભાદુ સાહેબ પણ વખતે આ કહેતા જે હતા નંદઘર છે કે ભાઈ સરકારી ત્યાં તમના બાળકો આવી શકતા અધિકારીઓની નથી. ગાડી તો સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ આપી છે. કરવામાં આવે છે, એ પણ આવા સરકારી લોકોની ગ્રાન્ટોનો સાચી રીતે ઉપયોગ થાય સમસ્યાઓ હલ કરવા માટે સ્થળ મુલાકાત કરવા થતો માટે નથી. આપી છે સરકારી ગાડી. અને થાય એ માટે આપ તો હું સર્વે ભાદુ અધિકારીઓએ સાહેબ કલેક્ટર કાળજી અને લઈ રાકેશ ટકા બીડીઓ સાહેબ હતા અને આપ એમને સર્વે ખરેખર આપની નોકરીના અનુસંધાને જાગૃત બનો. હું પણ તમારે શું આ પગલાં કહેવા લેવા? માંગુ છું કાયદો મારા માટે પણ બંધાયેલો કોણ છે. જવાબદાર એવું છે? ભાદુ સાહેબ કલેક્ટર સાહેબ કહેતા એવા હતા. જવાબદાર અધિકારીઓ તો સામે અત્યારના આપ સાહેબ કર્મચારીઓ પગલાં લઈ ખરેખર શકો છો. તો નોકરી આ પૂરતી જ વિડીયો ગાડીઓ બને દોડાવે ત્યાં છે. સુધી શેર કરજો, બાકી કોઈના સબસ્ક્રાઇબ પ્રશ્નો કરજો હલ અને કરવા માટે આનો અમને ન્યાય સમસ્યાઓને આપવા સ્થળ પર માટે જોવા માટે અધિકારીઓ કોઈ જે તે આવતું નથી. અધિકારીઓ આજે આ તેમજ પ્રથમ વરસાદી ચૂંટાયેલા આપ નિહાળી શકો છો. આ વિડીયોમાં જોઈ શકો પતિ છો અધિકારીઓ કે આ જ્યાં કે પ્રમુખો, ઇન્દિરાનગરની જિલ્લા પરિસ્થિતિ પ્રમુખ, આ તાલુકા મકાનો છે. પ્રમુખ, અને એમાં જે જે તે ઉપલા પક્ષના પ્રમુખો મકાનો જે છે એમને છે, આ પરિસ્થિતિ એમને પણ આ જગ્યાની ભોગ મુલાકાત બનવું પડતું લેવી નથી. પણ રોડ ઉપર જોઈએ. જવા અને માટે તો ખરેખર ભોગ સત્ય બનવું જ કામ પડે છે કે શું છે બહાર જે આ જે આ રોડ છે એ સ્થળ મુલાકાત લઈ અને આ જે દેખાય છે આ તે જે રોડ છે જવાબદાર અને બહાર નીકળવાનો સરપંચ રસ્તો હોય છે ઇન્દિરા તેના ઉપર કાયદેસર કાર્યવાહી તો આ કરવી સમસ્યાનો જોઈએ. હલ કરવા કેમ મારી કે આપ સર્વે રાજકારણ સરપંચ ઉતરી નેતાઓને ગયા 1985માં, સરકારી એટલે આ પ્રશ્ન કોઈ કર્મચારીઓને સરપંચોએ હલ ના કર્યા. આજે તે વખતે બાકી જે આ ઇન્દિરાનગર પણ એ જ બનાવવામાં સરપંચ આવ્યું છે એ વખતે જે કોઈ ઠરાવ જે થયા હોય 1985માં મફત ગાળા ફાળવ્યા છે એમને કયા એડેથી પેપરમાં પણ એડ આપેલી છે કયા કે એડે હું લાવવામાં આવી જ્યારે છે સરપંચ હતો ત્યારે આટલા મફત ગાળા ફાળવ્યા છે. અને મફત ગાળા કઈ ફાળવ્યા રીતે પણ કોઈને આ જે સનદો આપેલ નથી. બોધકામ કરવામાં આવે એ છે સત્ય છે. જે તે વખતે અને આ જેઓ પણ જગ્યા મફત ગાળા ફાળવ્યા છે, આ ઢીડુચી ઢીડુચી છે, કહેવાતી બરાબર તળાવ અને છે. એમાં ગાળા મફત એ ગાળા તળાવ આપવામાં આવ્યા પૂરીને આ છે કોઈને મકાન સનદો બનાવવામાં આવે છે. આપવામાં આવી નથી. જ્યારે એક તો આ બીજી બાબતે જગ્યા છે સંપૂર્ણ તપાસ એ કલેક્ટર થવી હસ્તકની જોઈએ. ખાણ માટીની અને જગ્યા જે છે, 1985ની ગાળા સાલમાં ફાળવ્યા છે. સરપંચ એટલે હતા પોતે પોતાની એ મનમાની અત્યારે કરી પણ એ જ ઠરાવો સરપંચ આવ્યા કરી છે. અને વોટ આ બેંકો લોકોને બનાવી છે સાહેબ. મફત ગાળા આપ્યા વોટ છે. લઈ અને પોતે આ આ પ્રશ્ન સરકારી જે હાઈકોર્ટમાં લઈ ગયો હતો. હાઈકોર્ટે પણ આ લોકોના સમય દરમિયાન કામો એમના મળે છે સરપંચ દરમિયાન એમાંથી એમને ફક્ત એમની આશા જે જે જગ્યા ટકાવારી છે એને રેગ્યુલર એક કરવાનું તલાટી પણ હોય ટીડીઓ ઠરાવ સાહેબ કર્યો હોય છે. હાઈકોર્ટે પણ એવું જ સરપંચ હુકમ કર્યો હોય, કે ભાઈ એ કો તો ફક્ત ને રેગ્યુલર ફક્ત કરો, કો તો પોતાની દબાણો દૂર ટકાવારી કરો. લેવા એમ માટે જ છતાં હજુ આ કોઈ વહીવટ ચાલી નિર્ણય રહ્યો લેવામાં છે. આવતો નથી. બાકી તો આ બાબતની પાળ- પણ તપાસ કરી પાણી પેલા મીઠા પાળ ચોકડી બોધવામાં આવી નથી. જે અને જે આ એ સમસ્યા વખતે 1985ની પણ સાલથી આરએમડીને સ્ટોર રૂમ આજ દિન બનાવવા સુધી
વરસાદમાં જ એ આ જગ્યા પરિસ્થિતિ ફાળવવામાં ઊભી થાય આવી છે. છે. એમ છતાં અહીંયા ગટરોની પણ 1985 ના કોઈ સાલના વ્યવસ્થા સરપંચે નથી. પોતાની મનમાની કરી ગટરો અને પણ થળી ગઈ છે. જમીનમાં મફત તો આપ ગાળા સાહેબને મારી નમ્ર વિનંતી ફાળવ્યા છે, છે પણ સનદો કોઈને સરકારી આપી નથી. અધિકારીઓને પણ મારી તો નમ્ર આ વિનંતી છે. જગ્યાનો પણ મુલાકાત આજે લેવી વિડીયો જોઈએ. હું બનાવું છું, સત્ય છે, કલેક્ટર સાહેબ સ્થળનો મને છે. કહેતા હતા કે જાગૃત પણ કોઈ બનો. આપણા વડાપ્રધાન મુલાકાત નરેન્દ્ર મોદી લેવામાં પણ આવતી જાગૃત નથી. બનવાનું કહેતા આ હતા. બાબતથી સત્ય હું પગલો ત્યારથી લેવામાં જાગૃત આવતા બન્યો છું. નથી. પણ મને કોઈ તો આપ જાગૃતિનો સાહેબને ન્યાય મારી નમ્ર વિનંતી આપવામાં છે, આવ્યો નથી. આ વિડીયો બને ત્યાં સિર્ફ અને સુધી સિર્ફ આપણા મોદી કાગળ સાહેબ દોડાવે જે છે. વડાપ્રધાન છે કાગળના ઘોડા એમના ત્યાં પોકે તલાટી પાસે જાઓ, અને એ પણ કલેક્ટર નિહાળે પાસે જાઓ ને, કે DDO પાસે ખરેખર જાઓ ને, તમારા અભિયાનો અને સાચા છે, છેવટે પછી મુખ્યમંત્રી પણ અહીંયા ગાંધીનગર તમારા જાઓ, કાર્યકરો અને આવા પંચાયતી સરકારી રાજમાં અધિકારીઓ જાઓ. એમ છતાં મને કોઈ ખાલી ન્યાય ચોપડા આપવામાં આવતો ચિત્રે નથી. છે, બાકી આગળ શું જો કાર્યવાહી થઈ તાલુકાનો પ્રશ્ન તાલુકામાં હલ ના થાય એ તો પછી તાલુકાના આવતું અધિકારી હોય નથી. કે જિલ્લાના તો અધિકારી મારી હોય, એ સર્વ એમના અધિકારીઓને ઉપર સત્વરે પગલો તેમજ લેવા રાજકારણી જોઈએ. નેતાઓને નમ્ર વિનંતી છે ખાલી કે કાગળ ઉપર ખરેખર સાચો ન્યાય આપો. અહીંયા જજો અહીં જજો આપ જોઈ નિહાળી કાગળ શકો પત્ર છો વ્યવહાર થાય છે. આ પરિસ્થિતિ બાકી દર કોઈ નિકાલ વખતે કરવામાં ચોમાસામાં આવતો નથી. પરિસ્થિતિ સર્જાય છે. તો મારી અને જ્યારે આ બીજા અરજી સરપંચો એટલે કે બન્યા આ એમને મારા કહ્યું વિડીયોને કે ધ્યાને આ લઈ બાંધકામ જે કરવામાં બને આવ્યું તેટલું છે શેર કરજો. એ અને ખરેખર આપણા સાચું છે કે વડાપ્રધાન, ખોટું છે અમે મુખ્યમંત્રી જાણતા નથી, પણ સમસ્યાનો તેમજ હલ કરવા માટે વડાપ્રધાનશ્રીની કોઈ જ સામે આ સરકારી વિડીયો જાય જે અને નિમવામાં આવેલા તમારા સર્કલ વિકાસના અધિકારીઓ કામ પણ 100% ખોટા રિપોર્ટો બનાવી પણ વિકાસના અને જતા કામમાં રહે છે. અમને આજ વિનાશનું દિન કામ સુધી કોઈ જ સર્જનાર વ્યવસ્થિત અધિકારીઓ હોય ન્યાય કે આપવામાં હોદ્દેદારો આવ્યો હોય, નથી. એમના સામે કાયદેસર તો પગલો મારી તો લેવો આપ સાહેબને જ જોઈએ. નમ્ર સાહેબ, વિનંતી છે. આજે નાગરિક ના બોલી શકે, આવડે તાલુકા પ્રમુખ અરજદાર અને જિલ્લા પ્રમુખ અંદરના અંદર એમની જાય. મિટિંગ તાલુકા લેવલે અને યોજાઈ સહન હતી, કરી. મારી પણ ત્યાં હાજરી હતી અને એ લોકો આટલા કહેતા હતા કે વર્ષોથી આપણા પ્રશ્નો તાલુકામાં 85 થી હલ થવા જોઈએ, આજ દિન આગળ જવું સુધી જોઈએ આ નહીં. વરસાદી તો એ પણ પુરાવો મારા પાસે આગમનથી છે. આ પ્રશ્ન બને છે. તો તાલુકા અને જિલ્લા લેવલના પણ જે વારંવાર રજૂઆત કરવા પ્રમુખો છતાં કોઈ એમને નિકાલ પણ આ કરવામાં આવતો સ્થળની નથી. મુલાકાત લેવી જોઈએ. ભાજપ નહીં સરકારની કે આટલા કોંગ્રેસવાદી વર્ષોથી છે કે ભાજપવાદી રાજ છે ચાલે છે, એવો વિચાર કર્યા સિવાય પણ લોક સેવા કરવી જોઈએ. મફત ગાળા પણ આપો છો તમે, મકાનોની આ સહાયો દર પણ આ મળે છે, વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. પણ યોગ્ય જગ્યાએ છે કે કેમ સામે મફત એનો ગાળા આપેલા છે. તપાસ કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો અને પછી 1985 યોગ્ય સાલનું ન્યાય રેકર્ડ આપવામાં તપાસ આવે. કરો. જે તે આ અગાઉ વખતના આ સિવાય પણ હોદ્દેદારો કલેક્ટર જો જીતતા હોય હસ્તકની તો તેમના જગ્યાએ ઉપર મફત ગાળા કાયદેસર પગલો ફાળવેલા છે. લેવા જોઈએ, યા તો અને એ ઓખો દૂર જગ્યાએ નાખી અને આરામદીને જે આ સ્ટોર રૂમ પ્રશ્નો બનાવવા બને છે, આપવામાં આવ્યો છે. એ પણ જે તમે જગ્યાઓ તપાસ કરો. ફાળવવામાં મીઠા આવી છે. ચોકડીની બાજુમાં જે ગાળા મફત ગાળાના તો એ નામથી કામ જગ્યાની કર્યું છે, મુલાકાત હાઈકોર્ટમાં એ લેવા પ્રશ્ન અમે લઈ ગયા હતા. તેમજ તો આ લોકોએ સત્ય રેગ્યુલર ન્યાય કરવાના આપવા ઠરાવ કરેલો છે. મારી એના આપ સાહેબને કારણે નમ્ર સરકાર વિનંતી છે. હાઈકોર્ટે પણ એવો જવાબ કર્યો છે કે કો તો રેગ્યુલર કો તો કરો, જાગ્યા કો છે. તો પછી દબાણો દૂર કરો. તો સાહેબ આમાં પણ અમને મફત ન્યાય ગાળાનો કોઈ મળતો પ્રશ્ન રહેતો નથી. તો એ હું સમયે લોકોના હિત માટે પણ જાગું આ છું. સરપંચે વોટ બેંક ઊભી કરેલી છે. પણ એ લોકોને અવળા કાન ભરાવે તો છે. સરપંચશ્રીને બીજો એક પ્રશ્ન એવો છે જેટલી કે વખતે જે આ ગાળા અમારા આપ્યા ગામે છે એ બેચરાજી સ્ટેટ હાઈવે કયા નું હેડ કામ ઉપર ચાલુ છે. જગ્યા છે તેઓ પણ અને આ કયા સરપંચ હેડ દ્વારા કેવા મફત ગાળા ઠરાવ કરેલા ફાળવવામાં છે આવે એ તપાસવા પોતે એમને પણ સનદો આપવામાં આવી પોતાનું નથી. જો ત્યાં આપ્યું જે હોય વાડો છે, તો વાડામાં પણ એમની મામદાર નોંધ લેવા સુધારેલું આપ છે. એ પણ સાહેબને પ્રશ્ન હું લઈ મારી ગયેલો વિનંતી છું. છે. આ અને વિડીયો એ શેર કરો, વાડાની લાઈક ન કરો પડે એના અને માટેથી માન્ય એમને વડાપ્રધાન મફત ગાળા પણ આગળ સાહેબ સામે ફાળવ્યા જાય છે, જે વાલ્મીકી ભાઈઓને. આ વિડીયોને એનો શેર પણ કરશો પ્રશ્ન હલ થતો એવી નથી. મારી અત્યારે સર્વને જે નમ્ર બેચરાજી અરજ સ્ટેટ છે. હાઈવેનું કામ ચાલુ છે, આજે તો મીઠા પ્રથમ વરસાદે ચોકડીથી જ મીઠિયાપીર સુધીનું કામ આપ બંધ જોઈ શકો રાખવામાં છો. આવ્યું છે. કેમ કે આ જે દબાણ કરતા સરપંચ છે એ પોતાનું વંડો પાડવા દેતા નથી. અને આ સર્વોચ્ચ સ્થળ મુલાકાત અદાલતે લેવા આ કેસ જે જણાવવું. હારી ગયેલા છે, કલેક્ટર દબાણ સાહેબ, સાબિત થયું ડીડીઓ છે. સાહેબ, પીડબ્લ્યુડીએ આરામથી સાહેબ રૂપિયા 40,800 ભરી સમાજ કલ્યાણ અને આ અધિકારીઓને રોડ પણ આ મપાયેલો છે. ધ્યાને એ લેવું વખતે જોઈએ પણ કે ખરેખર એમનું પોતાનું વંડો આવા કે એમના સૂચનાઓ જે પિતાના નામે બનાવવામાં ચાલે આવે છે, છે વિશ્વનાથ એ ભીંદર નામે. જગ્યા ખરેખર સમતલ કરીને એ બધા બનાવવામાં બ્રાહ્મણોના આવે વાડા છે. એ હતા વખતે રોડ સમતલનું પર. કોઈ પણ એ લોકોએ જે તે વખતે ગ્રાન્ટ મળી હોય, 1977 કોઈ માં પણ પૈસા મળ્યા હોય તો આ ખરેખર આ લોકોએ સમતલ બનાવી છે કે નહીં એ આપ જગ્યાનું સ્થળ ઉપર વળતર આવીને ચૂકવેલું નિહાળી છે. શકો છો. તેમ છતાં તો હાલના યોગ્ય પગલાં સરપંચ લેવા મારી આપ સૌને આરામડીના નમ્ર વિનંતી અધિકારીઓને છે. જય હિન્દ, જય ભારત. માનવા દેતા નથી, ખોટું સાબિત કરે છે.